મારું બુબુ છે ને, મારું બુબુ વ્હાઈટ કલરનું છે, બરાબર, ક્રીમ કલરનું. આવી ધૂળમાં એને બેસવાનું. શું કરવાને, આ બાજુવાળી રંડીએ મારો હાથ ડિસેબલ કરી નાખ્યો, પછી હું સાફ સફાઈ નથી કરી શકતી 2024 પછી, બરાબર. તો મારે અને બુબુને આવી ધૂળમાં બેસવાનું, કારણ કે કૂતરું છે. અમે આર્થિક રીતે કમજોર છીએ એટલે અમને મારી જાય. અહીંયા આવતો રે બુબી, બરાબર. એને કંઈ કપડાં નથી કે તમે આજે કરો ને બદલી નાખો. એને છે ને સ્કીન છે, એને રોજનો નવરાવાનો ન હોય. એટલે તો હું વ્હાઈટ કલરના કપડાં, અહીંયા ઓલા પટેલના બાપા ન નીકળે વ્હાઈટ કલરના કપડાં પહેરીને પછી આલા નાખીને બ્લીચ કરી નાખે. આલા નાખીને બ્લીચ કરી નાખે. એમ 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 કહેતા હશે ને કે ભાઈ તારા કૂતરાને આલા નાખીને બ્લીચ કરી દે. તારા કૂતરાને આલા નાખીને બ્લીચ કરી નાખ, એમ જ કહેતી હશે ને. વ્હાઈટ કૂતરું કરે છે તો જોઈ લે, અમારા ઘરમાં એટલી બધી ધૂળ છે. આ સોફામાં ભાઈ કેટલી ધૂળ આવે છે, જો આ સોફા જો. એક તો એમાં હતી ને એમાં તમારી આ ઉડીને આવે. ઘરમાં આટલી બધી ધૂળ છે, એમાં બેસવાનું, કારણ કે કૂતરું છે. એ કૂતરું છે એટલે એનો ઘરનો સસરો નથી, એનું ઘરનું છોકરું નથી, એની ઘરની બાયડી નથી. બોલો ભાઈ. કારણ કે અહીંયા એકલી સ્ત્રી માટે છે ને આ પોલીસે મારા ઉપર માનસિક બીમારનું લેબલ લગાવી દીધું છે પોલીસે મારા ઉપર. હું માનસિક બીમાર છું ભાઈ, હો, હું માનસિક બીમાર છું. અને આ બધાય આ ગુંડાઓ છે, ભૂમાફિયાઓ. બોલો ભાઈ, હું માનસિક બીમાર છું.